નમસ્કાર, આપ જો રાષ્ટ્રીય ન્યૂઝ ગુજરાતનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હું છું આપની સાથે રૂચા પંડ્યા। આપણે સૌ કોઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જે કહી શકાય ફની એપિસોડ છે તે હજુ પણ ભલે જૂના હોય કે નવા આપણે બધા જ જોતા હોઈએ છીએ। કેટલા લોકો જમતી વખતે કહી શકાય ફ્રી ટાઈમ હોય ત્યારે પણ તે જોતા હોય છે, પણ હવે કહી શકાય કે એવું રોમાંચક પળ આવી ગયો છે કે બધાની નજર હાલ તારક મહેતા ઉપર જ છે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઉપર છે। કારણ કે તેમાં ટપ્પુ અને સોનુના લગ્ન થવાની હાલ વાત થઈ રહી છે, પણ એકબીજાની સાથે નહીં, અલગ અલગ પણ થવાની વાતો થઈ રહી છે। ભીડી તેની દીકરી માટે કોઈ સરસ મજાનો છોકરો ગોતી રહ્યો છે અને બીજી બાજુ જે ટપ્પુના દાદા એટલે કે બાપુજી છે તે પણ ટપ્પુ માટે કોઈ સરસ મજાની ડાઈ છોકરી ગોતવાનો હાલ પ્રયાસ કરી રહ્યા છે। બંને જણ પોતપોતાના મંદિરમાં જાય છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે અમારા જે બાળકો છે તેમને સારું એવું જીવન સાથી મળે। અને આ બધી વાત વચ્ચે ટપ્પુ અને સોનુને તો લગ્ન કરવા નથી, ત્યારે તે બંને જાય છે તેમના કહી શકાય કે જેઠાલાલના ફાયર બ્રિગેડ એટલે કે મહેતા સાહેબ જોડે, અને મહેતા સાહેબને જઈને એવું કહે છે કે અમારે લગ્ન નથી કરવા, અને તે મહેતા સાહેબને કન્વિન્સ કરવા માટે સમોસાની કહી શકાય એક લાલચ આપે છે કે અમે તમને સમોસા ખવડાવીશું, અને તે કહે છે કે અમે ત્યારે લગ્ન કરવા માટે તૈયાર નથી। અને ત્યારે મહેતા સાહેબ તેમને સમજાવે છે કે લગ્ન આમ તરત નથી થઈ જતા હોતા, તમે પહેલા બંને પરિવાર વાત કરે, મળે, તમે એકબીજાને છોકરા છોકરી મળો, તમને ગમે ના ગમે, અને પછી કુંડળી મળે ને પછી લગ્ન થાય। અને ત્યારે આ વાત સાંભળીને ટપ્પુને અચાનક જ એક આઈડિયા આવે છે, અને ટપ્પુને આઈડિયા તે આવે છે કે તે તેના એક મિત્રને બોલાવશે અને તે તેના પરિવાર આગળ તેવું કહેવાનું કહેશે એક પંડિત તરીકે કે હાલ તમારા કુંડળીમાં કંઈક દોષ અથવા ગડબડ છે કે તમારે હાલ લગ્ન ના કરવા જોઈએ। અને તેના કારણે હાલ કહી શકાય કે ટપ્પુને જે આ પ્રકારનો આઈડિયા આવ્યો છે તે આઈડિયાને કારણે હવે ટપ્પુ તેના એક મિત્રને બોલાવશે, અને તેમાં આઈડિયામાં તેવું છે કે ટપ્પુ તેના દાદાજીને ગાર્ડનમાં ચાલવા માટે લઈને આવશે, અને તે સમયે તેનો મિત્ર જે છે તેનો મિત્ર તે કહી શકાય કે ત્યાં ઊભો રહેશે અને દાદાજીને કહેશે કે હવે આ તમારા લગ્ન નહીં થઈ શકે। અને બીજી બાજુ સોનું તો એવું કહે છે કે હું એક આ કોર્નરમાં ઊભી રહીશ અને ત્યાં મારા પપ્પા એટલે કે મેરે જે બાબા એના જે બાબા છે અને ત્યાં મળશે, ને ત્યારે તે તેને કહેશે કે તમારી દીકરીના લગ્ન હાલ નહીં થઈ શકે, તેના ક્યાંક યોગમાં આગળ પાછળ હજુ સમય બાકી છે। હવે જોવું તે રહ્યું કે ખરેખર શું ટપ્પુ અને સોનુના એકબીજા સાથે અથવા તો બીજા કોઈ સાથે લગ્ન થાય છે કે અને એમનો આ જે પ્લાન છે લગ્ન ના કરવાનો તે કેટલો સક્સેસ થાય છે તે જોવું રહ્યું। આપને આ વિગત કેવી લાગી અને ચોક્કસ જણાવશો। ખૂબ ખૂબ આભાર।